બેસો બેસો. ત્યાં સીટ પાડીને નહીં, ત્યાં સીટ બાકી, ત્યાં સીટ. પેલી લાઈટ કેમ ઘડિયાળની લાઈટ બંધ છે? પેલી લાઈટ બંધ કરી છે. ખોલ દો એક લાઈટ પેલી ચાલુ કરી દો. ચાલુ કરી પેલી ચાલુ કરો એક લાઈટ સ્વિચ ચાલુ કરો. હવે ચાલુ કરો તમે. બસ થઈ ગઈ. બરાબર થઈ ગઈ. થઈ ગઈ. બહારની બધી ચાલુ છે, આ ચાલુ ન થઈ. અને બહારની બધી ચાલુ થઈ. બહારની બધી જોઈ લો, બધી બહારની જોઈજો, પછી ચાલુ છે બાબુ. એક આગળ સુધી ચાલુ. ચાલુ. ઓમ. આ ઉપર કેમ નથી દીધું? આપણે બંધ રાખવાનું છે. ના લઈ લઈએ. હું લઈ લઉં કામ બધું. બે કિલો બાકી. ઓમ. 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 પરમ ચિદાકાર, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પરમ ચિદાકાર, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अवेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश,
પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિગ્રહ, નિર્ભ્રાંત, નિરપેક્ષ, વસિતરામ, નિર્વાણ પૂર્વાર્ધ, રાઉન્ડ 41મો રાઉન્ડ. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण पूर्वार्ध सर्ग 121मो. આ લાઈટ બંધ કરજો. पेज नंबर 1124. જો બીજું બંધ ન કર્યું હોય. ના, નથી કર્યું. सर्ग 121मो, पेज नंबर 1124. आ 121માં સર્ગમાં જે ભાવના વડે જીવ અધમલોકમાં જાય છે તે અને જે ભાવના વડે ઉત્તમતાને પ્રાપ્ત થઈ મુક્ત થઈ જાય છે એ બંને ભાવના સારી રીતે વિભાગ કરી મનુ બતાવશે. ઉચ્ચ નીચ ગતિમાં ભાવના જ કારણ છે. મનુ બોલ્યા, જ્યાં સુધી વિષયોના ભોગોની આશા રહેતી હોય ત્યાં સુધી આત્માની જીવ એવી સંજ્ઞા રહે છે. એ આશા પણ અવિવેકની લીધે જ ઉત્પન્ન થયેલી છે. ખરી રીતે તો તેમાંનું કાંઈ છે જ નહીં. એ આશા જ્યારે વિવેકની લીધે અજ્ઞાનનો ક્ષય થઈ જવાથી દૂર થઈ જાય છે ત્યારે આત્મા જીવભાવને ત્યજી દઈ આ સંસારરૂપી મહારોગથી રહિત થઈ જઈ બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. આ સંસાર એક ઘટમાળ રેટ છે જે જીવોરૂપી ઘડાઓને ઊંચે સ્વર્ગાદી ઉત્તમ લોકમાં અને નીચે નરકાદી અધમ લોકમાં લઈ જાય છે. તે ગઢાઓને બાંધી રાખનાર ભોગચિંતારૂપી રજ્જુ છે. તે તૂટી જતાં પોતાને સંસારમાં આવવા જવાનું રહેતું નથી. જે પુરુષો અમુક દેહાદી વસ્તુ મારી છે અને હું એ દેહાદિકનો છું એવી વ્યવહારિક ગાઢ ભ્રાંતિને મોહને લીધે સેવે છે તે સડપુરુષો અધમમાં અધમ લોકમાં જાય છે. જે લોકોએ હું અમુક દેહાદી પદાર્થોનો છું અને એ દેહાદી પદાર્થ મારા છે અને હું તે રૂપ છું એવા મોહને પોતાની બુદ્ધિ વડે જ્ઞાન થવાથી ત્યાગ કરી દીધો છે તેઓ ઉત્તમમાં ઉત્તમ લોકમાં જાય છે. હે રાજા ઈક્ષ્વાકુ, તમે કંઈ પણ વિલંબ કર્યા સિવાય પોતાનો આત્મા કે જે સ્વયં પ્રકાશ છે તેના આધારે રહો અને જગતને ચારે બાજુ ભરપૂર ચિદાકાશ રૂપે જુઓ. જે વખતે એ પ્રમાણે ચૈતન્યરૂપ આત્માને પરિપૂર્ણ અને અખંડિત અનુભવ વડે સમજવામાં આવે તે જ વખતે આ સંસાર તરી જવાય છે અને મુક્ત થઈ જતા જીવ પરમેશ્વર ભાવને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, ઇન્દ્ર, વિષ્ણુ અને વરુણ જે કરવાની તૈયાર થાય છે એવી તે સર્વ હું કે જે ચૈતન્યરૂપ છું તે જ કરું છું એવી ભાવના રાખવી. હે પ્રિય ઈક્ષ્વાકુ, જે શાસ્ત્રોમાં જ્યારે જે કાંઈ કહેવામાં આવે છે તે સર્વ સત્ય જ છે. કેમ કે ચિદાત્માનો વિલાસ નિરંકુશ, અનિયમિત અને તેથી જ અચિંત્ય છે. કેવળ શુદ્ધ ચૈતન્યપણાની પ્રાપ્ત થયેલા અને મૃત્યુને તરી ગયેલા ચિત્ત વિનાના પુરુષને જે કાંઈ અનિર્વચનીય આનંદ થાય છે તેની કોને ઉપમા આપી શકાય? કોઈને નહીં. આ જગત અશૂન્ય પણ નથી અને શૂન્ય પણ નથી, અચિદ્રૂપ પણ નથી અને ચિદ્રૂપ પણ નથી, આત્મારૂપ પણ નથી અને અનાત્મરૂપ પણ નથી, કિંતુ સ્વપ્ન, ઇન્દ્રજાળ આદિની પેઠે અનિર્વચનીય છે. એવી ભાવના તમે કરતા રહો. આત્માના પારમાર્થિક રૂપનો સાક્ષાત્કાર થયાથી પ્રકૃતિ શાંત થઈ જાય છે. મોક્ષ નામનો કોઈ દેશ છે તેમ નથી, તેમજ મોક્ષ નામનો કોઈ કાળ છે તેમ પણ નથી.
તમે કોઈ બીજી સ્થિતિ મોક્ષ કહેવાય છે કોઈ બીજી સ્થિતિ મોક્ષ કહેવાય છે તેમ પણ નથી, પરંતુ અહંકારનો અને મોહનો ક્ષય થઈ જતાં આ સર્વ દ્રશ્ય રચનાનો પણ જ્ઞાન દ્રષ્ટિથી લય થઈ જાય છે અને જ્યારે અનાદિકાળથી ભૂલાઈ જવાયેલા પોતાના સ્વરૂપનું નિરંતર ચિંતન નિધિધ્યાસન કરવાથી આત્માના સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપનો યોગ્ય સંબંધ થાય છે, એ રીતે જ્યારે આત્માનું પ્રત્યક્ષ દર્શન થાય છે અને આત્મ સાક્ષાત્કાર એવું નામ ધારણ કરે છે ત્યારે પોતે જ મોક્ષરૂપ છે. શાસ્ત્રની ચર્ચાઓ કરવાની ચપળ વૃત્તિ જેની શાંત થઈ છે, કાવ્ય કૌતુક આદિથી જરતા અનેક રસોને ચાખવા જેની વૃત્તિ દૂર થઈ છે અને સર્વ પ્રકારના તુમુલ ભેદભાવો જેણે હાંકી કાઢ્યા છે, તેઓ આત્મ સ્વરૂપ જીવન મુક્ત પુરુષ શાંત થઈ પરમ સુખમાં વાસ કરે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ઈક્ષ્વાકુ અને મનુનો સંવાદ નામનો સર્ગ 121મો સમાપ્ત. સર્ગ 122મો. આ 122મા સર્ગમાં આત્મજ્ઞાન વિશે આરૂઢ થઈ રહેલા મુક્ત પુરુષની સ્થિતિનું મનુ તેના લક્ષણો કહી વર્ણન કરશે. મુક્ત પુરુષના લક્ષણો. મનુ બોલ્યા, વૃત્તિ બ્રહ્માકાર હોવાને લીધે હર કોઈ બીજા માણસ વડે વસ્ત્રોથી ઢંકાયેલો, યદિચ્છાથી હર કોઈએ ભોજન કરાવાયેલો અને જ્યાં ત્યાં સૂઈ રહેનારો યોગી મનુષ્યના આનંદની પરમ અવધિરૂપ કોઈ મોટા રાજા મંડળેશ્વરની પેઠે અનંત આનંદમાં શોભે છે. વર્ણ, ધર્મ, આશ્રમ અને આચારના સંબંધમાં શાસ્ત્રોમાં ફરમાવેલા બંધનોથી છૂટી ગયેલો જીવનમુક્ત પુરુષ જેમ કેસરીસિંહ પાંજરામાંથી તરાપ મારી બહાર નીકળી જાય તેમાં સંસારરૂપી ઝાડમાંથી બહાર નીકળી જાય છે. વાણીને ઓળંગીને રહેલા નિરતિશય આનંદરૂપ પરમાત્માને જ આશ્રય રહેલો વિષયની આશા અને વિવિધ પ્રકારની સુખ દુઃખ સંબંધી દશાઓથી રહિત થઈ ગયેલો એ મહાત્મા પુરુષ આકાશ જેમ શરદ ઋતુમાં કાંઈક અપૂર્વ શોભાને પ્રાપ્ત થાય તેમ કાંઈ અનિર્વચનીય શોભા ધારણ કરે છે. પર્વતમાં રહેલા મહાનંદની પેઠે ગંભીર, પ્રસન્ન અને નિરંતર પરમ આનંદનો સ્વાદ લેવામાં પરાયણ રહેનારો જીવનમુક્ત પુરુષ પોતાના આત્મા વડે આત્મામાં જ આનંદ લીધા કરે છે. સર્વ કર્મફળોનો ત્યાગ કરનારો, નિત્ય તૃપ્ત અને નિરાશ્રયપણે રહેનારો મહાત્મા પુરુષ પુણ્યથી, પાપથી કે બીજા હર્ષ શોકાદિકથી લેપાતો નથી. જેમ સ્ફટિકમણી પ્રતિબિંબ વડે રંગાઈ જઈ બીજા રૂપને નથી પામતો, તેમ તત્વવેત્તા પુરુષ પણ પ્રારબ્ધ યોગે આવી મળેલા સુખ દુઃખ વડે રંગાઈ જઈ વિકારને વશ થતો નથી. તે મનુષ્ય સમુદાયમાં વિહાર કરતા છતાં દેહના છેદન કે પૂજન વડે કેમ જાણે તે બંને પ્રતિબિંબમાં થતા હોય તેવી રીતે શોક કે હર્ષને પ્રાપ્ત થતો નથી. એ જીવનમુક્ત પુરુષ તેની પૂજા કરવાથી કોઈ પ્રશંસા કરતો નથી અને પૂજા નહીં કરવાથી કાંઈ બીજા ક્રોધ આદિ વિકારો તેનામાં આવતા નથી. તે સર્વ આચારો અને નીતિના ક્રમો વડે પોતાનો લોકાચાર વ્યવહાર નિભાવે છે, પરંતુ અંદરથી છૂટેલો હોય છે. એવા જીવનમુક્ત પુરુષથી લોકોને ખેદ થતો નથી અને લોકોથી તે ખેદ પામતો નથી. રાગ, દ્વેષ, ભય અને આનંદના નિમિત્તરૂપ વિષયો વડે તે કોઈ વખત પ્રારબ્ધના બળથી જોડાઈ જાય છે અને કોઈ વખત પ્રારબ્ધના બળથી ત્યાગ કરાય છે. એ મહાશય પુરુષ ખરું જોતાં કોઈ કુશળની પણ સમજમાં આવી શકતો નથી અને અંતઃકરણ શુદ્ધ હોવાને લીધે પોતે સરળ હોવાથી નાનું બાળક પણ વ્યવહાર દ્રષ્ટિએ તેનું માપ બાંધી લે છે. હે ઈક્ષ્વાકુ, એવો જીવનમુક્ત પુરુષ કાશી આદિ કોઈ તીર્થમાં પોતાના દેહનો ત્યાગ કરે, કોઈ ચાંડાલને ઘેર દેહ છોડે અથવા ભલે કોઈ દિવસે દેહનો ત્યાગ ન કરે કિંવા ચાલુ ક્ષણમાં શરીરનો ત્યાગ કરે, પરંતુ વાસના રહિત હોવાથી જ્ઞાન પ્રાપ્તિ થવાના સમયમાં જ દેહ આદિ સર્વ તેની દ્રષ્ટિમાં બાધિત થઈ જવાને લીધે તે મુક્ત જ છે. તે દેહ મુક્ત જ છે. દેહ આદિ હું છું એવી ભ્રાંતિ થવી એ જ બંધન આપનારી છે અને જ્ઞાન વડે તેનો ક્ષય થઈ જાય છે. ઐશ્વર્ય અને વૈભવોની ઈચ્છા રાખનારા પુરુષને
એ જ્ઞાનનિષ્ઠ પુરુષ જ પૂજવા યોગ્ય છે, સ્તુતિ કરવા લાયક છે, નમસ્કાર કરવા યોગ્ય છે, યત્નથી દર્શન કરવા લાયક છે અને પગે પડવા લાયક છે. હે પ્રિય ઈક્ષ્વાકુ રાજા, સંસારરૂપી મહાવ્યાધિથી રહિત થઈ ગયેલા બ્રહ્મનિષ્ઠ સજ્જનોની ભક્તિ વડે જે પરમ પવિત્ર પદ મળે છે તે યજ્ઞોથી, તીર્થોથી, તપોથી કે દાનોથી મળતું નથી. વશિષ્ઠ બોલ્યા. ઉપર પ્રમાણે કહી ભગવાન મનુ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા ને ઈક્ષ્વાકુ રાજા પણ તે દ્રષ્ટિનો આધાર રાખી સ્થિર થઈ રહ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ઈક્ષ્વાકુ પ્રબોધન નામનો સર્ગ 122મો સમાપ્ત. સર્ગ 123મો. આ 123મા સર્ગમાં જ્ઞાનનિષ્ઠ પુરુષની આકાશગમન અને અણિમાદિક સિદ્ધિઓ વિશે પોતાની પૂર્ણતાને લીધે ઈચ્છા જ ન થવી એ બીજ અજ્ઞાની સિદ્ધો કરતા બીજા અજ્ઞાની સિદ્ધો કરતા વિશેષતા છે એમ કહેવાશે. અજ્ઞાની સિદ્ધો કરતા જ્ઞાનીની વિશેષતા. રામ બોલ્યા. હે આત્મવેદતાઓમાં શ્રેષ્ઠ મહાસમર્થ ગુરુ મહારાજ, જેવા આપ કહો છો તેવા જો જીવન મુક્તાના લક્ષણ હોય તો પછી સુબુદ્ધિમાન પુરુષમાં બીજાના કરતાં અવનવી વિશેષતા શી રહે છે? વશિષ્ઠ બોલ્યા. જ્ઞાનનિષ્ઠ જીવનમુક્ત પુરુષની બુદ્ધિ એક અંશમાં વિશેષે કરીને રહે છે. તે એ જ કે સદા સંતોષમાં રહેનારો અને શાંત ચિત્તવાળો એ જીવનમુક્ત પુરુષ બીજા કશામાં નહીં રોકાતા ફક્ત આત્મામાં સ્થિર થઈ રહે છે. મંત્રની સિદ્ધિવાળા, તપની સિદ્ધિવાળા અને તંત્રની સિદ્ધિવાળા પુરુષોએ ઘણીવાર આકાશગમન વગેરે સિદ્ધિઓ મેળવેલી હોય છે. તેમાં શી નવી વાત છે? કાંઈ નહીં. તેવા પુરુષોએ જ યત્ન વડે મળી શકે તેવું હોવાથી અણિમાદિક ઐશ્વર્ય પણ ઘણીવાર મેળવ્યું છે, પરંતુ આત્મદર્શી પુરુષ તેને વળગવા જતો નથી. એ જ તેમાં વિશેષતા રહી છે. એની આ મૂળ બુદ્ધિવાળા પુરુષોના જેવી સહજ નથી. એ મહાબુદ્ધિમાન જીવનમુક્ત પુરુષનું શુદ્ધ ચિત્ત સર્વત્ર આસ્થા વગરનું હોવાથી પરમ વૈરાગ્યને લીધે સર્વ વિષયો તરફ પ્રીતિ વગરનું રહે છે અને તેને લીધે એ મહાત્મા કોઈ ભોગ્ય વસ્તુમાં લોલુપ થઈ બંધાઈ જતો નથી. ઘણા કાળની સંસારરૂપી ભ્રાંતિ શાંત થઈ જવાને લીધે પરમ તત્વમાં શાંતિ પામેલા અને સર્વધર્મથી રહિત પરબ્રહ્મ જેનું સ્વરૂપ છે એવા જીવનમુક્ત પુરુષનું એ જ મુખ્ય લક્ષણ છે. તેનામાં કામ, ક્રોધ, લોભ, મોહ અને શોક ઇત્યાદિ આપદાઓ પ્રતિદિન અત્યંત ક્ષીણ થતી જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જ્ઞાનીની વિશેષતા નામનો સર્ગ 123મો સમાપ્ત. સર્ગ 124મો. આ 124મા સર્ગમાં જીવોનું નિષ્કારણપણું, વિષયોમાં પ્રીતિ થતાં બંધાઈ જવું, જીવના રૂપો, અવસ્થાઓ અને મૃગ તથા વ્યાધના પ્રસંગથી તુર્યાવસ્થાનું વર્ણન આવશે. મૃગ અને પારધીના પ્રસંગથી તુર્યાવસ્થાનું કારણ. વશિષ્ઠ બોલ્યા. જેમ કોઈ એક બ્રાહ્મણ શુદ્ર સ્ત્રીની કામના થતાં તેના સંભોગ, સહવાસ આદિની દુષ્ટ ઈચ્છાથી પોતાને યોગ્ય સાત્વિક બ્રાહ્મણ ધર્મને ધીરે ધીરે ભૂલી જઈ ઘણે કાળે શુદ્રતાને અંગીકાર કરી લે છે, તેમ જીવ પોતે ઈશ્વરરૂપ છતાં બુદ્ધિ આદિની સંગતિને લીધે એ બુદ્ધિએ બતાવેલી ભોગોની આશાથી પોતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલી જઈ જીવભાવનો અંગીકાર કરી લે છે. ભોગતા અને ભોગ્ય બે પ્રકારના પ્રાણીઓ દરેક સૃષ્ટિમાં હિરણ્ય ગર્ભમાંથી ગંધર્વનગરની પેઠે પોતાના તેવા સંસ્કારો અનુસાર પ્રકટ થાય છે અને ખરી રીતે તે મિથ્યા હોવાથી સ્વપ્નમાં ઉત્પન્ન થયેલા ગઢો આદિ પદાર્થની જેમ કોઈ જાતની સાધન સામગ્રી વિના જ પ્રગટ થયેલા હોય છે. હે પ્રિય રામચંદ્રજી, એ જીવો ઈશ્વર કે હિરણ્યગર્ભ છે તેમાંથી અજ્ઞાન વડે પોતે જુદે રૂપે પ્રકટ થઈ પછી પોતાના કરેલા કર્મો વડે વારંવાર અનેક જન્મોને અનુભવે છે. એવી જાતનો તેઓના જન્મનો અને કર્મનો કાર્યકારણ ભાવ છે. પ્રથમ સર્વજીવો સાધન સામગ્રી વિના સ્વપ્નમાં થયેલો ઘડો
ગંધર્વનગર આદિની પેઠે પરમ પદરૂપ ચેતનમાંથી જ અજ્ઞાન વડે પ્રકટ થાય છે અને પછીથી તેના પોતાના કરેલા કર્મો જ તેને સુખ દુઃખ આપવામાં કારણરૂપ થાય છે. દેહાદિમાં આત્મબુદ્ધિ થવાથી ઉત્પન્ન થયેલો સંકલ્પ જ કર્મનું કારણ છે. સંકલ્પ થવો એ જ પાપ, પુણ્ય, પ્રવૃત્તિ, ભોગવાસના ઇત્યાદિ ઉત્પન્ન કરી બંધનનું કારણ થાય છે. માટે તે સંકલ્પનો તમે ત્યાગ કરો. નિસંકલ્પ દશા રહેવી એ જ મોક્ષ છે. માટે તમે તેનો અભ્યાસ કરવામાં મશગુલ રહો. આ ગ્રાહ્ય છે અને આ ગ્રાહક છે એવી ભેદની ભ્રાંતિથી થનારી સંકલ્પ દશાને નિરંતર તમે ધીરે ધીરે છોડતા રહી શુદ્ધ સાક્ષીમાં જ એકાગ્રપણાથી સાવધ થઈ રહો. તમે ગ્રાહ્ય રૂપ પણ ન થાઓ અને ગ્રાહક રૂપ પણ ન થાઓ, પરંતુ સર્વ ભાવનાને છોડી દઈ જે સર્વના સાક્ષી રૂપે અવશેષ રહે છે તે સાક્ષીમાં જ તમે એક રસ રૂપે થઈને રહો. હે નિષ્પાપ રામચંદ્રજી, જે વિષય તરફ ઇન્દ્રિય સમૂહ જાય છે તેમાં જો પ્રીતિ થઈ તો જીવ આસક્તિ વડે બંધાય છે અને જો તેમાં વૈરાગ્ય રહે તો છૂટી જાય છે. જો કાંઈ પણ વસ્તુ તમને ગમતી હોય તો તમે આ સંસારની સ્થિતિમાં બંધાયેલા છો અને જો કાંઈ પણ તમને ગમતું ન હોય તો તમે આ સંસારની સ્થિતિથી મુક્ત જ છો. માટે તૃણથી માંડી ઠેઠ હિરણ્યગર્ભ સુધી સ્થાવર જંગમ સહિત સર્વ દેહોમાંથી અને તેને ભોગવવાના વિષયરૂપ પદાર્થ સમૂહમાંથી તમને કશું પણ મન ગમતું ન થાઓ. તમે જે કાંઈ કર્મ કરો છો, ભોજન કરો છો, હોમ કરો છો અને દાન કરો છો તે સર્વ ક્રિયામાં મનનો સંયમ રાખી કુટસ્થ આત્મામાં જ બુદ્ધિનો દ્રઢ નિશ્ચય રાખશો તો તમે કરતા કે ભોગતા કાંઈ નથી. સત્પુરુષો જે થઈ ગયું હોય તેનો શોક કરતા નથી, ભવિષ્યનો વિચાર કરતા નથી અને વર્તમાન કાળમાં નસીબ પ્રમાણે જે આવી મળે તેને હર્ષ, શોક વગેરેથી ખેદ નહીં પામતા લઈ લે છે. હે રામચંદ્રજી, તૃષ્ણા, મોહ, મદ આદિ સર્વ વિકારો મનમાં જ રહેલા છે. માટે જ્ઞાનવાન પુરુષે વિવેકવાળા મન વડે જ વિકારમય મનનું છેદન કરવું. જેમ પાણીદાર ઝીણા લોઢા વડે જ બીજું લોઢું છેદાય છે તેમ સર્વ ભ્રાંતિની શાંતિ થવા સારું મન વડે જ અતિ તીક્ષ્ણ વિવેક દ્વારા બળાત્કારથી મનને મૂળ સુદ્ધા છેદી નાખવું. મળને ધોઈ નાખવામાં કુશળતા ધરાવનાર પુરુષો ક્ષાર આદિ મેલા પદાર્થોથી જ મળને ધોઈ નાખે છે. અસ્ત્ર કુશળ પુરુષો અસ્ત્ર વડે જ અસ્ત્રને નિવૃત્ત કરે છે અને વેદ આદિ લોકો વિષની અસરો બીજા વિષનો સામો લાગ દઈ મટાડી દે છે. તે પ્રમાણે મન વડે જ વિવેક દ્વારા વિકારી ચિત્તનું છેદન કરવું શક્ય છે. જીવના 3 રૂપ છે, એક સ્થૂળ, બીજું સૂક્ષ્મ અને ત્રીજું પર. એ 3માંથી પર રૂપનો આશ્રય કરો અને પ્રથમના 2 રૂપને છોડી દો. હાથ પગવાળો આ દેહ કે જે ભોગો ભોગવવા માટે હાલે ચાલે છે તે ભોગરૂપી અર્થને સિદ્ધ કરનારું જીવનું સ્થૂળ રૂપ અહીં કહેવામાં આવ્યું છે. હે રામચંદ્રજી, પોતાના સંકલ્પરૂપી આકારને ધારણ કરનારું અને સંસારની સ્થિતિ સુધી રહેનારું ચિત્ત એ જીવનું બીજું આતિવાહિક લોકલોકાંતરમાં જઈ શકે તેવું સૂક્ષ્મ રૂપ છે. જે આદિ અને અંતથી રહિત સત્ય નિર્વિકલ્પ ચૈતન્ય માત્ર છે તે એ જીવનું ત્રીજું પર રૂપ છે કે જે જગતને સત્તા અને ગતિ એ બંનેને આપનાર છે. એ તુર્યપદ શુદ્ધ છે. માટે પ્રથમના 2 રૂપનો ત્યાગ કરી તેમાં જ તમે સ્થિર થઈ રહો અને પ્રથમના 2 રૂપમાં આત્મબુદ્ધિ રાખો નહીં. રામ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં અલક્ષિતપણે એટલે નહીં જણાય તેમ રહેલ તુર્યપદનું આપ વિશેષ રીતે વિવેચન કરી મને કહો. વશિષ્ઠ બોલ્યા, જાગ્રતમાં તેમજ સ્વપ્નમાં થનારો અહંકારરૂપી વિક્ષેપ અને સુષુપ્તિમાં થતું તેનું મૂળભૂત અહંકાર નહીં હોવો એ રીતનું અજ્ઞાનનું આવરણ એ બંનેને તથા કારણરૂપે સત અને કાર્યરૂપે અસત જણાતા આ જગતના સદ અસદ ભેદને છોડી દેતા જે નિર્લેપ, સ્વચ્છ
અને સમાન નિર્વિકાર પદ સર્વના સાક્ષી રૂપે અવશેષ રહે છે તે તુર્ય કહેવાય છે. વ્યવહારકાળમાં જીવનમુક્ત પુરુષોની વિશે રહેનારી જે સ્વચ્છ સમાનતાવાળી અને શાંત સાક્ષીની અવસ્થા છે તે જ તુર્ય અવસ્થા કહેવાય છે. એ અવસ્થા સંકલ્પોની ઉત્પત્તિ જ નહીં થવાથી જાગ્રત કે સ્વપ્નરૂપ કહી શકાતી નથી. તેમ જડપણાની સ્થિતિનો અભાવ હોવાને લીધે તે સુષુપ્તિ પણ નથી, પણ તે ત્રણેયથી જુદી ચોથી અવસ્થા છે. તેથી તેને તુર્ય અવસ્થાનું નામ આપવામાં આવે છે. આ જગત બરાબરપણે રહ્યા છતાં સારી રીતે બોધને પ્રાપ્ત થયેલા પુરુષની દ્રષ્ટિના ચિત્તના મૂળમાંથી જ્ઞાન વડે દૂર થઈ જવાને લીધે સર્વ શાંત બ્રહ્મરૂપ જ છે. એટલે વિવેકી પુરુષો તેને સર્વદા તુર્ય અવસ્થા કહે છે. બાકી અજ્ઞાની જીવોની દ્રષ્ટિમાં જ આ જગત સ્થિર થઈ રહેલું છે. અહંકારના અંશનો ત્યાગ કર્યાથી, સમાનતા નિર્વિકારતાની ઉત્પત્તિ થયાથી અને સમુદ્રમાં નાખેલા લવણની પેટે ચિત્ત પરમ તત્વમાં જ લીન કરી દીધાથી તુર્યાવસ્થા પ્રાપ્ત થાય છે. એ દેવની ઉપમા આપવા યોગ્ય રામચંદ્રજી, એક વળી બીજું દ્રષ્ટાંત આ સંબંધમાં હું તમને કહું છું તે તમે સાંભળો, કે જેથી તમે જ્ઞાની છો તો પણ આ વાતનો તમને વિશેષ બોધ થશે. બાણ વાગતા ભયભીત થઈને દોડતા મૃગની પછવાડે ખોળવા માટે ગયેલા કોઈ પારધીએ કોઈ એક જંગલના સર્વથી શ્રેષ્ઠ પ્રદેશમાં મહામૌન જ્ઞાન વડે વાણી આદિ ચેષ્ટાઓને બંધ કરી નિસંકલ્પ રહેવું તેનો આશ્રય કરી બેઠેલા અદ્ભુત મુનિને જોઈ પૂછ્યું કે હે મુનિ, મારા બાણથી વિંધાયેલો મૃગ અહીં આવ્યો છે અથવા એ મૃગ ક્યાં ગયો? એમ પૂછવાથી એ મુનિએ તેને જવાબ આપ્યો કે હે ભલા માણસ, અમે જંગલમાં રહેનારા મુનિ લોકો સદાકાળ સમાન શીલવાળા જ રહીએ છીએ. વળી અહંકાર કે જે અપરિચિત વ્યવહાર કરવાને સમર્થ છે તે અમારામાં હોતો નથી. હે સખા, મન કે જે અહંકારમય છે તે જ સર્વ ઇન્દ્રિયોના કર્મો કરે છે. વળી મારું ચિત્ત તો ઘણા લાંબા કાળથી સમુદ્રમાં નાખેલા લવણની પેલે પરમાત્મામાં જ ગળી ગયું છે, એક રસ થઈ ગયું છે. જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્ત એમાંની કોઈ પણ દશાને હું જાણતો નથી. હું તુર્ય ચોથી સમાધિરૂપ નિર્વિકલ્પ અવસ્થામાં જ રહું છું. તેમાં કાંઈ પણ દ્રશ્ય પદાર્થ છે નહીં. હે રામચંદ્રજી, એ પ્રમાણે તે મુનિશ્રેષ્ઠ મહાત્માના વાક્યો સાંભળી પારધી તેનો કશો અર્થ સમજ્યા વિના પોતાની મનમાનીતી દિશા તરફ ચાલ્યો ગયો. હે મહાબાહુ રામચંદ્રજી, માટે જ કહું છું કે તુર્ય વિનાની બીજી જાગ્રત આદિ અવસ્થા કે સ્થૂલ આદિ કોઈ અવસ્થા તાત્વિક દર્શીએ જોતા છે જ નહીં. ફક્ત એક તુર્યરૂપ નિર્વિકલ્પ ચૈતન્ય તત્વ જ છે, બીજું કશું નથી. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય ચિત્તની અવસ્થાના રૂપ છે. પોતાનું ચિત્ત આ જગતમાં ઘોર, શાંત અને મૂઢ એ ત્રણ પ્રકારનું થઈ રહેલ છે. જાગ્રત અવસ્થાવાળું ચિત્ત સ્વર્ગ, નરક, પુનર્જન્મ આદિના કારણરૂપ પુણ્ય પાપને ઉત્પન્ન કરવાથી ઘોર છે. સ્વપ્ન અવસ્થાવાળું ચિત્ત સ્વર્ગ, નરક, પુનર્જન્મ આદિના કારણરૂપ પુણ્ય પાપને ઉત્પન્ન નહીં કરવાથી શાંત થાય છે. અને સુષુપ્તિ અવસ્થાવાળું ચિત્ત તેવે વખતે કાંઈ પણ ભાન ન હોવાને લીધે મૂઢ કહેવાય છે. એ ત્રણેય અવસ્થાથી જ્યારે ચિત્ત રહિત થઈ જાય ત્યારે તે મરી જાય છે, ચિત્તનો નાશ થયેલો કહેવાય છે. જે ચિત્ત મરી ગયું, નાશને પામી ગયું, તેમાં નિર્વિકારને લીધે સદા સમાનપણે રહેનારું એક સત્વ જ બાકી રહેલ છે, જેમાં વાસનાની ઉત્પત્તિ થતી નથી. સર્વ યોગી પુરુષો એ ચિત્તનાશને યત્નથી સંપાદન કરે છે. સર્વ સંકલ્પોના વિલાસથી રહિત શુદ્ધ તુર્ય અવસ્થામાં તમે નિર્વિકાર ચિત્ત રાખી સ્થિર થઈને રહો, કે જે તુર્યપદમાં સારી રીતે સદાકાળ યુક્ત થઈ ગયેલા ભેદ બુદ્ધિ વિનાના મહાન મુનિઓ રહેલા હોય છે. સર્ગ 124મો સમાપ્ત. છેલ્લું ફરીથી. સર્વ સંકલ્પોના વિલાસથી રહિત શુદ્ધ તુર્ય અવસ્થામાં તમે નિર્વિકાર ચિત્ત રાખી સ્થિર થઈને રહો, કે જે તુર્યપદમાં સારી રીતે સદાકાળ યુક્ત થઈ ગયેલા ભેદ બુદ્ધિ વિનાના મહાન મુનિઓ રહેલા હોય છે. સર્ગ 124મો સમાપ્ત. સર્ગ 125મો. આ 125મા સર્ગમાં
સર્વ દ્રશ્ય પદાર્થના નિષેધનો સિદ્ધાંત કરી જેમાં વાદીઓને અનેક જાતની ભ્રાંતિઓ ઉત્પન્ન થાય છે તે તુરીય પરમપદમાં સ્થિરતા રાખવાનો બોધ અને તેના ઉપાયો આવશે. તુરીય પદમાં સ્થિરતાનો ઉપાય. વશિષ્ઠ બોલ્યા, જગતમાં પ્રકટ થતા જે દ્વૈતના પ્રપંચો છે તે બધાને દૂર કરવા વેદાંત શાસ્ત્રોના સિદ્ધાંતો ઘડાય છે અને તે અવિદ્યા તેમજ અજ્ઞાનને દૂર કરે છે. પણ જે શાંત પરબ્રહ્મ આપોઆપ પ્રકાશે છે તેને શાસ્ત્રો બતાવી શકતા નથી, કારણ કે ત્યાં માયા કે અવિદ્યા કાંઈ પણ નથી. શાંત સ્વચ્છ માયામાં ચેતનનો આભાસ પડતા જુદા જણાતા સર્વત્ર સમાન રૂપે રહેલ વિકાર રહિત સર્વશક્તિમાન માયા વિશિષ્ટ બ્રહ્મ છે. તેને કેટલાક શૂન્ય ધર્મવાળો, કેટલાક વિજ્ઞાન બુદ્ધિ તરીકે અને કેટલાક ઈશ્વર તરીકે માની પરસ્પર વાદ વિવાદ કરે છે. હે નિષ્પાપ રામચંદ્રજી, તમે એ સર્વ વિવાદની વાત મૂકી દઈ માયા સુધી સઘળા દ્રશ્ય પ્રપંચનો ત્યાગ કરી મન સહિત સર્વ ઇન્દ્રિયોના કાર્યોને શાંત કરનાર મહામૌનને ધારણ કરો તથા મુક્ત ક્ષીણચિત્તવાળા શાંત બુદ્ધિના અને નિસંકલ્પ થઈ મૂંગા, બહેરા અને આંધળાની પેઠે ચિત્તને નિર્વિકાર અને શાંત રાખી કેવળ ચૈતન્યરૂપ આત્મામાં સમાહિતપણાથી સ્થિર થઈ રહો અને નિત્ય અંતઃકરણમાં ધ્યાન ધરી રહી પોતાની બુદ્ધિને આત્મસુખથી જ ભરપૂર રાખો. હે રામચંદ્રજી, તમે જાગ્રત અવસ્થામાં સુષુપ્તિ અવસ્થાવાળાની પેઠે નિર્વિકલ્પ રહી કર્મો કરો. અંદરથી સર્વનો ત્યાગ કરો અને બહારથી જે આવી મળે તે કર્મ કરે જાઓ. ચિત્તની સત્તા એ જ પરમ દુઃખરૂપ છે અને ચિત્તની અસત્તા એ જ પરમ સુખરૂપ છે. માટે તમે એક ચૈતન્ય આત્મા રૂપે રહી કાંઈ સંકલ્પ જ નહીં સ્ફુરવા દેવાથી ચિત્તનો નાશ કરો. સારી કે નરસી, પ્રિય અપ્રિય વસ્તુને જોઈ નિસંકલ્પતાથી હર્ષ કે શોકને નહીં પામતા પથ્થરની પેટે સમાન સ્થિતિવાળું નિર્વિકાર થઈ રહેવું, એટલા જ માત્ર પોતાના પુરુષ પ્રયત્નથી સંસાર જીતાઈ જાય છે. સુખનો પણ કશો વિચાર ન કરવો અને દુઃખનો પણ કશો વિચાર લાવવો નહીં. તેમ એ બંનેના સાધનોના વિચાર તરફ પણ મનને ગૂંથાવા દેવું નહીં. માત્ર એટલા જ પોતાના પુરુષાર્થથી અનંત દુઃખનો અંત પ્રાપ્ત કરી શકાય છે. આ ત્રણેય લોકની વસ્તુના સારરૂપ પરમ તત્વને ઓળખી ગયેલો, અંદર પૂર્ણ મંડળવાળા ચંદ્રમાની પેઠે શીતળતાને અનુભવનારો, પોતાની મેળે પ્રાપ્ત થયેલ નિરતિશય સુખરૂપી અમૃતનો સ્વાદ લેવાથી તેમાં તેજ રૂપે બની ગયેલો અને પરમપદને એટલે પરમાત્માને પહોંચી ગયેલો તત્વજ્ઞ પુરુષ જીવન મુક્તિના સુખને પ્રાપ્ત થાય છે અને પ્રારબ્ધથી થયેલા વ્યવહારને કરતા છતાં તેની દ્રષ્ટિમાં સર્વ મૂર્છા હોવાથી તે કાંઈ પણ કરતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો તુરીય પદમાં સ્થિરતાનો ઉપાય નામનો સર્ગ 125મો સમાપ્ત. સર્ગ 126મો. આ 126મા સર્ગમાં યોગ ભૂમિકાના અભ્યાસનો ક્રમ અને લક્ષણ બતાવાશે અને વચમાં મરણ થઈ જાય તો પુનર્જન્મમાં ઉત્તમ ભોગો ભોગવી પછી પાછી ઉત્તરોત્તર ભૂમિકાની પ્રાપ્તિ થવાનું કહેવાશે. યોગ ભૂમિકાનો અભ્યાસક્રમ. રામ બોલ્યા, 7 યોગની ભૂમિકાઓનો અભ્યાસ શી રીતે કરાય છે અને પ્રત્યેક ભૂમિકામાં યોગના કેવા ચિહ્નો હોય છે? વશિષ્ઠ બોલ્યા, વેદ માર્ગમાં રહેનારા પુરુષ 2 પ્રકારના હોય છે, એક પ્રવૃત્ત અને બીજો નિવૃત્ત. તે બેમાંથી પહેલો સ્વર્ગ તરફ જનારો અને બીજો મોક્ષ પામનારો હોય છે. એ બંનેના હું તમને લક્ષણ કહું છું, તે તમે સાંભળો. સર્વ વિષયોથી રહિત હોવાથી મોક્ષ શું છે? કાંઈ નથી. માટે મારે માટે તો સારા નરસા ભોગોથી ભરેલો સંસાર જ ઠીક એમ નિશ્ચય કરી જે નિત્ય નૈમિત્તિક અને કામ્ય કર્મ કર્યા કરે છે તેને પ્રવૃત્ત કહેવામાં આવે છે. નિત્ય એટલે મીમાંસાને અનુસરી કર્મ 4 પ્રકારના છે. જેને કરવાથી ફળ ન મળે પણ ન કરવાથી પાપ લાગે તે દરરોજના થયેલા નિત્ય કર્મ અમુક કાળે આવી પડતા કરવા જ પડે તે નૈમિત્તિક કર્મ. જે ઈચ્છા અને ફળ મેળવવા કરવામાં આવ્યા હોય
પણ શાસ્ત્રને અનુસરનારા હોય તે કામ્ય કર્મ, અને જે રાગથી પ્રેરાઈને શાસ્ત્ર વિરુદ્ધ કરવામાં આવે તે ત્યાજ્ય કર્મ કહેવાય છે. કાંઈ સર્વ વિષયોથી રહિત હોવાથી મોક્ષ શું છે? કાંઈ નથી. મારે માટે તો સારા નરસા ભોગોથી ભરેલો સંસાર જ ઠીક એમ નિશ્ચય કરી જે નિત્ય નૈમિતિક અને કામ્ય કર્મ કર્યા કરે છે તેને પ્રવૃત્ત કહેવામાં આવે છે. જેમ કરોડો જળજંતુઓથી, પ્રચંડ વનથી અને વડવાગ્નિની જ્વાળા લાગવાથી અત્યંત ચંચળ થઈ રહેલા પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની અંદરના ભાગમાં ફરતા કાચબાઓની ડોક સહેજ સાત તરંગો લાગવાથી પણ ભય થવાને લીધે તરત અસંખ્ય વખત ઢાલના અંદરના છિદ્રમાં પેસે છે અને નીકળે છે, તેમ અનેકવાર મૃત્યુના મુખમાં પેસવું અને તેમાંથી વળી પુનર્જન્મ રૂપે બહાર નીકળવું એ રૂપી અનેક જન્મો જ્યારે લેવા પડે ત્યારે તેને અંતે કોઈ પુણ્ય યોગથી વૈરાગ્ય આદિ સાધન સંપત્તિ થતાં પુરુષ વિવેકી થાય છે. ઘણા ખેદની વાત છે, આ સંસારની વિવિધ પ્રકારથી વિરુદ્ધતાવાળી સ્થિતિ સાર વિનાની છે. મારે માટે એ હવે બસ છે. સ્વર્ગલોકાદિ અયોગ્ય પરિણામ લાવનાર તેના તે કર્મો વડે દિવસ ગાળવાથી શું ફળ છે? કાંઈ નથી. ક્રિયાથી થનારા વિકારો વિનાનું પરમ શાંતિનું ધામ ક્યાં હશે? એમ વિચાર કરી આપણે તો એ અવશ્ય મેળવવું છે એવો જે અંદર નિશ્ચય બાંધે તે પુરુષ નિવૃત્ત કહેવાય છે. એ શુભ બુદ્ધિવાળો પુરુષ, હું વૈરાગ્યવાન થઈ શી રીતે આ સંસાર સાગરને તરી જાઉં એમ જ્યારે વિચારે છે ત્યારે તેનો પોતાના ચિત્તની અંદર ભોગોમાં તથા તે સંબંધી ચિંતાઓમાં વિચારોમાં વૈરાગ્ય થવા માંડે છે. ચિત્ત શુદ્ધિ કરનારી સજ્જનોની સોબત, ઈશ્વરની ભક્તિ, મંત્ર જપ, પવિત્રતા આદિ ઉત્તમ ક્રિયાઓ કરવામાં તે મંડ્યો રહે છે અને તેમાં તે રાજી રહે છે. તે રાગથી થતા જંગલી કર્મોની તારવણી કરે છે. બીજાને કઠોર લાગતા કટાક્ષ વચનો બોલતો નથી. પુણ્ય કર્મોનું સેવન રાખે છે. તે મનને ઉદ્વેગ ન કરે તેવા કોમળ, થોડે શ્રમે થનારા અને મહાફળ આપનારા એમ નિયમાદિક કર્મોને સેવે છે. પાપથી નિરંતર બીતો રહે છે અને ભોગ ભોગવવામાં જાણતા કે અજાણતા કાંઈક પાપ થઈ જશે એવા ભયથી તથા વૈરાગ્યથી ભોગને ઈચ્છતો નથી. સ્નેહ અને વિવેકથી ભરેલા, કોમળ, દેશકાળને ઘટતા યોગ્ય, સત્ય, પ્રિય અને હિત વચનો તે બોલે છે. ઉપર પ્રમાણે પુરુષ જ્યારે સારા ગુણો મેળવે ત્યારે તે પ્રથમ ભૂમિકા શુભેચ્છાને પ્રાપ્ત થાય છે. મન, વચન, કર્મથી સમદમ, જ્ઞાન વિજ્ઞાન આદિથી સંપન્ન મહાત્મા પુરુષોની તે સેવા કરે છે. જ્યાં ત્યાંથી સેવાયેલા ઉપયોગી ધનાદિક લઈ આવી મહાત્માઓની સેવા કરતા તેના મુખથી શ્રવણ દ્વારા જ્ઞાનશાસ્ત્રોનું અવલોકન કરે છે. આ સંસાર તરી જવા માટે જે પુરુષ આવી તરહના વિચારમાં ઉતરે તે જ પ્રથમ ભૂમિકાને પ્રાપ્ત થયેલો કહેવાય છે. બાકી ઉપરના ખોટા ડોળને તો વિદ્વાનોએ સ્વાર્થ જ કહેલો છે. વિચારણા નામની બીજી ભૂમિકામાં આવેલા યોગીએ શ્રુતિ, સ્મૃતિ અને સદાચારનો તથા યમ નિયમ આદિ બીજા સાધનરૂપ અંગો સહિત ધારણા અને ધ્યાનરૂપ કર્મને બતાવનારા યોગ માર્ગનું અનુષ્ઠાન કરવું અને બીજાઓને કરાવવું. આ સંબંધી સુંદર વિવેચન કરતા શ્રેષ્ઠ પંડિતોનો શ્રવણ મનન આદિ માટે પોતે શિષ્ય રૂપે શરણાગત થઈ આશ્રય કરે છે તથા પોતે વ્યાકરણ આદિ અંગોના જ્ઞાનને લીધે પદોના અને તેના વાચ્ય, લક્ષ્ય આદિ અર્થોના વિભાગને જાણવાવાળો હોવાથી ગુરુમુખથી જ્ઞાનશાસ્ત્રનું શ્રવણ કરી ઘરધણી જેમ પોતાના ઘરના દરેક ભાગને જાણતો હોય તેમ કર્મકાંડના અર્થને તથા જ્ઞાનકાંડના અર્થને તે હસ્તમલકવત જાણી લે છે. બહાર માત્ર લોકમર્યાદા અનુસાર કાંઈક સહેજ સાદ આશ્રય કરી લીધેલા, અંદર નહીં છતાં બહાર સહેજ સાદ દેખાતા મદ, અભિમાન, માત્સર્ય, મોહ અને લોભના વેગને પણ સર્પ જેમ કાચડીને છોડી દે તેમ એ યોગી પુરુષ ત્યજી દે છે. ઉપર કહ્યા પ્રમાણે શુભ બુદ્ધિવાળો એ મહાત્મા શાસ્ત્રોના, ગુરુના
અને સત્પુરુષોના સેવનથી બધુંય રહસ્ય બરાબર સમજી લે છે. ત્યાર પછી એ મનોહર મુમુક્ષુ પુરુષ નિર્મળ ફૂલની પથારીની પેઠે અતિ સુખ આપનારી ત્રીજી યોગ ભૂમિકામાં જાય છે કે જે સર્વ પ્રકારના સંબંધ જેણે ત્યજી દીધા છે તે અસંગ કિંવા અસંગ શક્તિ એવા નામથી કહેવાય છે. શાસ્ત્ર વાક્યોના અર્થ ઉપર પૂરો વિશ્વાસ રાખી તપસ્વીના આશ્રમમાં મળતી શાંતિથી આત્મા સંબંધી અથવા અધ્યાત્મશાસ્ત્ર સંબંધી ચર્ચા ચલાવવાના ક્રમથી તેમજ સંસારની નિંદા કરવા વૈરાગ્ય ઉત્પન્ન કરનારા ક્રમથી પથ્થરની પથારી ઉપર બેસી પોતાનું બાકીનું આયુષ્ય પૂરું કરે છે. ગામમાં વિક્ષેપને લીધે સમાધિનો અભ્યાસ ન થઈ શકવાના ભયથી એ નીતિમાન યોગી ચિત્ત ઉપરામ પામી જવાને લીધે બહુ શોભા આપનારા અને અસંગપણાના સુખથી સુંદરતાવાળા વનવાસના વિહારથી જ પોતાનો બાકી રહેલો કાળ કાઢે છે. શુભ શાસ્ત્રોના અભ્યાસથી અને પુણ્યકર્મો કરવાથી મનુષ્યને બરાબર તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. એક કુશળ યોગી ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત થયા પછી પોતાની મેળે જ 2 પ્રકારના અસંગપણાનો અનુભવ કરે છે. તેના જે 2 ભેદ છે તે તમે સાંભળો. એક સામાન્ય અને બીજો શ્રેષ્ઠ. એ રીતે તે અસંગ 2 પ્રકારના છે. હું સાક્ષીરૂપ હોવાથી કરતા પણ નથી અને ભોગતા પણ નથી. તેમ અસંગ હોવાથી બાધ્ય બીજાના તરફથી જેને કાંઈ બાંધ લાગે તેવો કે બાધક બીજાને બાધ લગાડે તેવો પણ નથી. એવા નિશ્ચયથી સર્વ દ્રશ્ય પદાર્થોમાં અસંગપણે રહેવું તે સામાન્ય અસંગ કહેવાય છે. સુખ કે દુઃખ જે કાંઈ પ્રાપ્ત થાય છે તે સર્વ પહેલાં કરેલા કર્મો વડે રચાયેલું છે કિંવા ઈશ્વરને અધીન છે. વળી અનેક પ્રકારના ભોગો તો મહારોગોના જેવા અનેક પીડાઓથી તથા ચિંતાઓથી ભરેલા છે. સંપત્તિઓ પણ છેવટે મોટી ચિંતાઓ ઊભી કરાવનારી છે. જે ઈષ્ટ વસ્તુઓના સંયોગો થાય છે તે પણ પરિણામે વિયોગવાળા જ છે. બુદ્ધિને અનેક આધિઓ અને વ્યાધિઓ આવી વળગે છે અને કાળ સર્વ પદાર્થોને ગળી જવા માટે નિરંતર તાકી રહ્યો છે. એવી રીતે સર્વ પદાર્થોની અનાસ્થાને લીધે બીજા કશા પદાર્થમાં ચિત્ત નહીં રોકાતા અધ્યાત્મશાસ્ત્રોના અર્થમાં જ ચિત્ત લાગી જઈ અંદર કોઈ પણ ભાવના જ ન થાય એ પણ એક સામાન્ય અસંગ કહેવાય છે. આ બતાવેલા ક્રમના યોગથી મહાત્મા પુરુષોના સમાગમથી દુર્જનોના વિયોગથી અંદર શ્રવણ મનન આદિ આત્માકાર વૃત્તિનું વારંવાર રટન કરવાથી પોતાના પુરુષ પ્રયત્નથી અને નિરંતરના અભ્યાસ યોગથી આ સંસાર સાગરને સામે પાર રહેલું સર્વના સારરૂપ અને પરમ કારણરૂપ આત્મતત્વ હસ્તામલક હથેળીમાં રહેલા આંબળાની પેઠે બરાબર સ્પષ્ટ રીતે અનુભવમાં આવી ગયાથી હું કરતા નથી, ઈશ્વર કરતા છે, અથવા મારું પૂર્વે કરેલું કર્મ જ કરતા છે ઇત્યાદિ વિકલ્પવાળા કિંવા હું કરતા નથી, ઈશ્વર જ કરતા છે અને મારું પૂર્વનું સંચિત પ્રારબ્ધ આદિ અને હમણાંનું ક્રિયમાણ કર્મ એ કશું વસ્તુતઃ છે જ નહીં ઇત્યાદિ વિકલ્પોવાળા સર્વ શબ્દોના અનર્થોની ભાવનાને ઘણે દૂર મૂકી દઈ મૌનપણાથી મન વાણી ચક્ષુ આદિના વ્યવહારો દૂર કરી મોટું મૌન ધારણ કરી સ્થિર થવું તે શ્રેષ્ઠ અસંગ કહેવાય છે. બ્રહ્મમાં એક રસરૂપે ચિત્તવૃત્તિનો લય થઈ જવા રૂપી જે સ્થિતિ અંદરની કે બહારની વસ્તુના અવલંબન વિનાની છે, જેમાં નીચેના લોકના કે ઉપરના લોકના કોઈ પણ પદાર્થ નથી, જે સ્થિતિ દિશાઓ, આકાશ, પદાર્થ, પૃથ્વી આદિ અપદાર્થ, વંધ્યાપુત્ર, આકાશ, પુષ્પ આદિ જડ અને ચિદાભાસ એ વગેરે સર્વ સત અસત વસ્તુઓના અવલંબનથી રહિત છે. જે સ્થિતિ સ્વતઃ પ્રકાશવાળી અને ચૈતન્યરૂપ છે, શાંત છે, પરપ્રકાશ્ય ન હોવાથી આત્મા વિના બીજા પ્રકાશથી રહિત છે, જે અનાદિ અને અનંત છે, જે સદા સાક્ષી રૂપે હોવાથી જન્મ રહિત છે અને જે મહામનોહર આકાશના જેવી નિર્વિકાર છે, તે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિમાં રહેવું એ શ્રેષ્ઠ અસંગ કહેવાય છે. સંતોષરૂપી સુગંધ વડે મધુર, નિષ્કામ, શુભ કર્મોરૂપી નિર્મળ પલ્લવોવાળો,
ચિત્તરૂપી કમળના ડોડાની ટોચે વળગી રહેલો, રાગ આદિ વાસનાથી થનાર અનેક વિઘ્નોરૂપી કાંટાઓવાળું, ઘણા કષ્ટથી માર્ગ ગ્રહણ થઈ શકે તેવું વિવેકરૂપી કમળ અંદર દ્રઢ મૂળ નાખી રૂઢ થઈ જઈ વિચારરૂપી સૂર્ય વડે વિકાસ પામતા આ અસંગતારૂપ અસંગ એવા નામવાળા રૂપને ઉત્પન્ન કરે છે. શુદ્ધ તત્વવેતાઓના સમાગમથી, પુણ્ય કર્મોના સંચયથી અને કાંઈક કાકતાળીય યોગથી પ્રથમ ભૂમિકા શુભેચ્છાનો ઉદય થાય છે. એ પહેલી ભૂમિકા ઉપરના સાધનો વડે વધતા તરત જ વરસાદ વડે ફણગા જેમાં ફૂટ્યા છે તેવી પૃથ્વીની પેઠે જે રીતે તે સુકાઈ ન જાય તેમ વિવેકરૂપી જળ વડે વારંવાર છાંટી તેની રક્ષા કરવી. વૈરાગ્ય, શાંતિ આદિ જે અંશથી એ પ્રથમ ભૂમિકા ઉદય પામે તે અંશને જેમ ખેડૂત દરરોજ વાવેલા ધાન્યના ફણગાઓને વધારવાનો યત્ન કરે તેમ વિચાર વડે દરરોજ વધારતા જવું. એ પહેલી ભૂમિકા અંદર બરાબર ખેડાયેલી હોય તો તે એક જ બીજી બધી ભૂમિકાઓને જન્માવી શકે છે અને પછી યત્નથી બીજી ભૂમિકાને તથા તે પછી ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત થવાય છે. આ શ્રેષ્ઠ અસંગતારૂપી તૃતીય ભૂમિકા છે કે જેને પહોંચતો જ પુરુષ સર્વ સંકલ્પોની કલ્પનાથી રહિત નિસંકલ્પ થઈ જાય છે. રામ બોલ્યા, અસત્કુળમાં ઉત્પન્ન થયેલ, પ્રવૃત્તિમાં જ રચોપચો રહેનારો, યોગી પુરુષના સંગને નહીં પામેલો એવો મૂઢ અધમ પુરુષ આ સંસારને શી રીતે તરી જાય? હે મહારાજ, પહેલી, બીજી, ત્રીજી કે તેનાથી જુદી ઉપરની કોઈ ભૂમિકામાં ગયેલો હોય પરંતુ પૂર્ણ સ્થિતિએ પહોંચ્યા પહેલાં જ દૈવયોગથી મૃત્યુ થાય તો પછી તેની કેવી ગતિ થાય? વશિષ્ઠ બોલ્યા, રાગદ્વેષ આદિક દોષોમાં રચ્યા પચ્યા રહેનાર મૂર્ખ પુરુષને ત્યાં સુધી સંસાર જન્મ મરણ આદિ કાયમ જ રહે છે કે જ્યાં સુધી 100 અસંખ્ય જન્મો વડે કાંઈક કાકતાળીય યોગથી અથવા સત્પુરુષોની સંગતિથી વૈરાગ્યનો ઉદય થતો નથી. વૈરાગ્યનો ઉદય થવાથી મનુષ્યમાં અવશ્ય શુભેચ્છા આદિ ભૂમિકાનો ઉદય થાય છે. આ પછી તે સંસારનો નાશ થઈ જાય એવા સારા શાસ્ત્રોના અર્થોનું રહસ્ય જાણે છે. હર કોઈ યોગ ભૂમિકામાં રહ્યા છતાં ઠેઠ સુધી પહોંચ્યા વિના વચમાં જ જેનું મરણ થાય તેનું પૂર્વનું પાપ પોતે જ ભૂમિકામાં હોય તેટલા પ્રમાણમાં ઓછું થાય છે અને પછી પાપ ક્ષય થયા પ્રમાણે દેવતાઓના વિમાનોમાં, લોકપાલોના પૂરોમાં, મેરુ પર્વતના બગીચાઓમાં અને વનની વાડીઓમાં ચિત્તને રમાડનારી પ્રિયા સાથે તે ક્રીડા કરે છે. ત્યાર પછી અનેક ભોગો ભોગવાયાથી પોતાનો પૂર્વે કરેલો પુણ્ય સમૂહ અને આપોઆપ કંઈક રહેલા દુઃખને ભોગવનારો કાંઈક પૂર્વકૃત પાપ એ બંને ક્ષીણ થઈ જતા એ યોગી પૃથ્વીમાં પવિત્રતાવાળા, સમૃદ્ધિમાન અને ગુણવાન તથા જેને ત્યાં નોકર ચાકરો છે તેવા સજ્જન ગૃહસ્થના ઘરમાં જન્મ લે છે. પછી ત્યાં જન્મ લઈ પૂર્વવાસનાને લીધે પાછો યોગનો અભ્યાસ કરવા માંડે છે. એ યોગી પ્રથમની વાસના વડે અભ્યાસ કરેલા યોગ ભૂમિકાના ક્રમને યોગ શક્તિથી પૂર્વજન્મના સ્મરણથી કે માનસિક સંસ્કાર ઉપરથી યાદ લાવી તે પછીની ઉપલી ભૂમિકાના ક્રમમાં તે ચડે છે. હે રામચંદ્રજી, આ ઉપર બતાવેલી 3 ભૂમિકા જાગ્રત એવા નામથી કહેવામાં આવે છે, કેમ કે તેમાં આ સર્વ દ્રશ્ય બરાબર જાગ્રત અવસ્થાની પેઠે જ ભેદ દ્રષ્ટિથી જોવામાં આવે છે. આ 3 ભૂમિકામાં રહેલા યોગી પુરુષમાં કેવળ સજ્જનતાનો જ ઉદય થાય છે કે જે જોવાથી મૂઢ બુદ્ધિવાળા પુત્રને પણ મુમુક્ષુપણું, મોક્ષની ઈચ્છા ઉદય પામે છે. જે પુરુષ કર્તવ્ય, શાસ્ત્રવિહિત કર્મોનું સારી રીતે આચરણ કરે અને જે અકર્તવ્ય, નિષિદ્ધ કર્મ છે તેથી દૂર રહે તેમજ ચાલુ વ્યવહારને અનુસરીને રહે તે આર્ય કહેવાય છે. જે પુરુષ વૃદ્ધોના, કુળ પરંપરાના અને લોકના આચારને અનુસરી શાસ્ત્ર મર્યાદામાં રહી પોતાના ચિત્તને રૂચે તે રીતે સાવધ, હર્ષ, શોક, રાગદ્વેષ આદિ વિકારથી રહિત રહી
આવી પડેલ વ્યવહાર કર્યા કરે તે પુરુષ આર્ય કહેવાય છે. યોગીનું આર્યપણું પ્રથમ ભૂમિકામાં પ્રકટ થાય છે, બીજી ભૂમિકામાં વિકાસ પામે છે અને ત્રીજી ભૂમિકામાં તે ફળીભૂત થાય છે. એ આર્યતામાં મૃત્યુ પામેલો યોગી પોતાના શુભ સંકલ્પો વડે પ્રાપ્ત થયેલા સ્વર્ગ આદિ ભોગોને ઘણા કાળ સુધી ભોગવી પછી પાછો યોગી થાય છે. 3 ભૂમિકાઓનો અભ્યાસ કરવાથી અજ્ઞાનનો નાશ થઈ જતા અને સારી રીતે જ્ઞાનનો ઉદય થતાં ચિત્ત પૂર્ણચંદ્રના ઉદયની પેઠે પ્રકાશમય અને આનંદમય થઈ ગયાથી યોગમાં જેનું ચિત્ત જોડાયું છે તેવા યોગી પુરુષો ચોથી ભૂમિકાને પ્રાપ્ત થઈ આ સર્વ વિભાગ વિનાનું આદિ અંતથી રહિત અને સદા સમાન એક બ્રહ્મરૂપ જ દેખે છે. અદ્વૈત ભાવ સ્થિર થઈ જવાથી અને દ્વૈત બુદ્ધિ શાંત થઈ જવાથી ચોથી ભૂમિકામાં રહેલા યોગી પુરુષો આ લોકને સ્વપ્ન જેવું સમજે છે. પ્રથમની 3 ભૂમિકા વ્યવહારની સત્તાથી જાગ્રત અવસ્થાની પેઠે જગતનું ભાન હોવાથી જાગ્રત કહેવાય છે. ચોથી ભૂમિકામાં જગત પ્રાતિભાષિક સત્તા વડે સ્વપ્ન અવસ્થાના જેવું જણાયાથી તે સ્વપ્ન એવા નામથી ઓળખાય છે. જેમ વિખેરાઈ ગયેલી શરદ ઋતુની વાદળીઓ આકાશમાં જ લય પામી જાય છે તેમ પ્રાતિભાષિક સત્તાથી સ્વપ્નવત પ્રતીતિમાં આવતી દ્રષ્ટા દર્શન અને દ્રશ્યરૂપ ત્રિપુટી પણ પછી 5મી ભૂમિકામાં લય પામી જાય છે અને સુષુપ્તિની પેઠે સર્વ લય થઈ જવાને લીધે જ તે ભૂમિકાને સુષુપ્ત એવું નામ આપવામાં આવે છે. એ ભૂમિકામાં ગયેલો યોગી કેવળ બાકી રહેલી ચૈતન્ય સત્તા રૂપે રહે છે. એ ભૂમિકામાં આવ્યા પછી સર્વમાં ભેદભાવ બતાવનારી દ્વૈત બુદ્ધિ ગળી જઈ તે કેવળ અદ્વૈત માત્રમાં જ રહે છે. દ્વૈતનો આભાસ ગળી જવાથી અંદર પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયેલો એ 5મી ભૂમિકા ઉપર ચડેલો યોગી સુષુપ્તિની પેઠે સર્વનો લય થઈ જતા પરબ્રહ્મમાં કેવળ એક રસરૂપ જ થઈ જાય છે. નિરંતર અંદર જ ચિત્ત તલ્લીન થવાથી કંઈ કાર્યવશાત વૃત્તિને તે બહાર લઈ આવે તો પણ પરમ શાંતિપણાને લીધે કેમ જાણે નિદ્રાવાળા હોય તેવો દેખાય છે. આ 5મી ભૂમિકામાં અભ્યાસ કરનારો વાસનારહિત યોગી ક્રમે કરી 6ઠ્ઠી ભૂમિકામાં જાય છે. એ ત્રીજી સુષુપ્તિ તુલ્ય અવસ્થા આવ્યા પછી ચોથી અવસ્થારૂપી આવવાને લીધે તુર્ય એવા નામથી ઓળખાય છે. જેમાં સત્તા કે અસત્તાના રૂપનો વિભાગ રહેતો નથી. અહંકાર હું છું એવો ભાવ અને અહંકારનો અભાવ હું નથી એવો ભાવ એવું કાંઈ જ રહેતું નથી. સર્વ સંકલ્પરૂપ મનન માત્ર દૂર થઈને દ્વિત્વ એકત્વ આદિ ભાવ પણ જતા રહી કેવળ આત્મામાં જ એક ચિત્તે કહેવાય છે. એ જ 6ઠ્ઠી ભૂમિકામાં હૃદયની સર્વ ગ્રંથિઓ ભેદાઈ જાય છે. સંદેહ માત્ર શાંત થઈ જાય છે અને પુરુષ જીવન મુક્તની જ ભાવના સેવે છે. જેમ ચિત્રમાં આબેહૂબ દોરેલો દીવો પ્રકાશ કરતો નથી, ફક્ત આભાસ માત્ર છે, તેમ એ યોગીનું શરીર રહેલા પ્રારબ્ધને ભોગવતું હોવા છતાં પણ આભાસ માત્ર છે, એટલે તે મુક્ત જ છે. આકાશમાં પોલાણના ભાગમાં રહેલા ગડાની પેઠે તે જળ જગતને રૂપે તે બહાર અને અંદર શૂન્ય જ છે અને ચૈતન્ય રૂપે તો સમુદ્રમાં રહેલા ગડાની પેઠે બહાર અને અંદર સદા પૂર્ણ જ છે. પ્રથમ સંસાર દશામાં કોઈ વખત અનુભવમાં ન આવવાથી કેમ જાણે તે કંઈ પરમ આશ્ચર્યકારક દિવ્ય રૂપ વડે સંપન્ન થયો હોય તેમ લાગે છે અને વસ્તુ દ્રષ્ટિએ તો પોતાનું સ્વરૂપ કે જે નિત્ય સિદ્ધ છે તેને જ અનુભવ વડે પ્રાપ્ત થવાથી તે કાંઈ નવું આવેલું રૂપ મેળવતો નથી. 6ઠ્ઠી ભૂમિકામાં કેટલોક કાળ સ્થિતિ કરી પછી તે 7મી ભૂમિકાને પ્રાપ્ત થાય છે. એ 7મી યોગ ભૂમિકા વિદેહ મુક્તતા એવા નામથી ઓળખાય છે. એ વાણી વડે કહેવાય તેવી નથી, શાંત છે અને આ સંસારરૂપી ભૂમિના સીમાડારૂપ અંતરૂપ છે. કોઈએ તેને શિવ કહેલ છે અને કોઈએ બ્રહ્મ કહેલ છે, કોઈએ પ્રકૃતિ પુરુષનો વિવેક એમ કહેલ છે અને બીજાઓએ પણ પોતાની બુદ્ધિ અનુસાર કલ્પી લીધેલા નાના પ્રકારના ભેદો વડે તે નિત્ય વર્ણનમાં આવી શકતી નથી.
તે છતાં કોઈ પણ પ્રકારે ભિન્ન ભિન્ન નામોથી ભિન્ન ભિન્ન રીતે તેને કહેલ છે. હે રામચંદ્રજી, આ 7 ભૂમિકા મેં તમને કહી બતાવી. આ યોગ ભૂમિકાના અભ્યાસમાં બરાબર એકાગ્રપણે જોડાયાથી પછી દુઃખનો અનુભવ કરવો પડતો નથી. અત્યંત મદજરતી, કોમળપણાથી મંદ મંદ ગતિ કરનારી, હંમેશા લડવાને તૈયાર થઈ ઊભેલી, મોટા 2 દંતશૂળથી સર્વત્ર પ્રખ્યાતિ પામેલી અને અત્યંત ખરાબ કરનારી એક હાથણી એ સર્વ ભૂમિકાઓને રોકી બેઠી છે. જો તેનો વધ કરવામાં આવે તો જ આ સર્વ યોગ ભૂમિકામાં મનુષ્ય જય મેળવી શકે છે. જ્યાં સુધી એ મદોન્મત્ત હાથણી પોતાના પ્રબળ પરાક્રમથી જીતી નથી, ત્યાં સુધી એવો કયો સમર્થ યોદ્ધો છે કે જે સાધારણ ક્ષુદ્ર સાંસારિક સંપત્તિઓરૂપી રણભૂમિમાં પણ પ્રવેશ કરી શકે? કોઈ નહીં. રામ બોલ્યા, એ મદોન્મત્ત હાથણી કઈ છે અને આપ જે કહો છો તે રણભૂમિઓ કઈ છે? શી રીતે એ હાથણીનો વધ થઈ શકે અને વિશેષે કરીને તે કઈ જગ્યાએ રહી ક્રીડા કરે છે? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, અમુક વસ્તુ મને પ્રાપ્ત થાઓ એવા રૂપને ધારણ કરનારી ઈચ્છા નામની એ હાથણી છે. એ શરીરરૂપી જંગલમાં મદોન્મત્ત થઈ વિવિધ પ્રકારના શોક હર્ષ આદિ વિલાસો કરે છે. મદોન્મત્ત ઇન્દ્રિયોરૂપી તેના મહાક્રોધી બચ્ચા છે. જીભ તેની મધુર ગર્જનાનું સાધન છે. મનરૂપી જંગલના ઘાટા ગુપ્ત ભાગમાં તે છુપાઈ રહે છે. શુભ અશુભ કર્મરૂપી તેના 2 દાંત છે. ચારે તરફ પોતાના રૂપને પસારી રહેલો વાસનાનો સમૂહ એ જ તેનો મદ છે. હે રામચંદ્રજી, આ સંસાર દ્રષ્ટિએ એ જ તેની રણભૂમિઓ છે કે જેમાં મનુષ્ય વારંવાર જય પરાજયનો અનુભવ કરે છે. આ ઈચ્છારૂપી હાથણી બિચારા કૃપણ જીવ સમૂહને મારી નાખે છે. વાસના, ચેષ્ટા, મન, ચિત્ત, સંકલ્પ, ભાવના, સ્પૃહા ઇત્યાદિ નામોનો સમુદાય એ ઈચ્છાના જ પેટાનો છે. સર્વત્ર પ્રસરી રહેલી અને છેક બ્રહ્મલોક સુધી સર્વના ભોગ્ય પદાર્થો તરફ જનારી એ ઈચ્છારૂપી હાથણીને સર્વ પ્રકારે જીતી લેવી જોઈએ. જ્યાં સુધી આ અમુક વસ્તુ આત્માથી જુદી મેળવવાની છે એવી ઈચ્છા અંદર સ્ફુરે, ત્યાં સુધી દુષ્ટ સંસારરૂપી મહાઝેરી વિષુચિકા પેદા થાય છે. અમુક પદાર્થ મને પ્રાપ્ત થાવ એવું મન થવું એ જ સંસાર છે અને તેની શાંતિ થવી એ જ મોક્ષ છે. આટલામાં જ બધું જ્ઞાન આવી જાય છે. નિર્મળ અરીસામાં જેમ તેલનું બિંદુ લાગી જાય છે, તેમ ઈચ્છા રહિત વૈરાગ્ય આદિ સાધન સંપન્ન નિર્મળ ચિત્તમાં જ અવિદ્યારૂપ મેલને દૂર કરી બ્રહ્માકાર વૃત્તિરૂપ પ્રસન્નતાને ઉત્પન્ન કરનારી સ્વચ્છ ગુરુશાસ્ત્રની ઉપદેશવાણી બરાબર અસર કરે છે. સંકલ્પો છોડી દઈ જો વિષયનું સ્મરણ જ કરવામાં ન આવે તો ઈચ્છારૂપી સંસાર વૃક્ષનો અંકુર જ ફૂટે નહીં. માટે અનર્થો ઉત્પન્ન કરનારી એ ઈચ્છા જેવી ઉદય પામે કે તરત જ ઝેરના ફણગાઓની હારની પેઠે તેને અસંકલ્પરૂપી શસ્ત્ર વડે છેદી નાખવી. પ્રબળ ઈચ્છાથી ઘેરાયેલો જીવ દીન ભયભીત બની જાય છે. પણ જો તે જીવ મનના સંકલ્પ વિકલ્પો છોડી સ્થિર આસને બેસી પોતાના સ્વરૂપને જાણવાનો યત્ન કરે તો સમાધિથી પર થઈ ગાઢ સૂતેલો કે મરેલા માણસ જેવો હલનચલન અને ઈચ્છા વિનાનો થઈ જાય છે. માટે તમે પ્રત્યાહારરૂપી ચીપિયા કાંટાથી, પ્રત્યાહાર એટલે વિષય માત્રમાંથી ઇન્દ્રિયોને ખેંચી લઈ મનને એક ઠેકાણે સ્થિર કરવું, તે પ્રત્યાહાર કહેવાય છે. માટે તમે પ્રત્યાહારરૂપી ચીપિયા કાંટાથી ઈચ્છારૂપી માછલીને પકડી બાંધી લ્યો, પોતાના કબજામાં રાખો. અમુક પદાર્થ મને મળો એવું જે ચિત્તનું દોડવું છે તેને જ ઉત્તમ પુરુષોએ કલ્પના એવું નામ આપ્યું છે. અને કોઈપણ પદાર્થનું સ્મરણ ન લાવવું એ કલ્પનાનો ત્યાગ કહેવાય છે. કાંઈ પણ સ્મરણ થવું તે સંકલ્પ જ છે અને કશાનું સ્મરણ જ ન કરવું એ કલ્યાણકારક છે. તેમાં સંકલ્પમાં પૂર્વે અનુભવેલ અને નહીં અનુભવેલ એ બંનેની ભાવના સ્ફુરણ થાય છે. સ્મરણ માત્રમાં તો માત્ર અનુભવેલ જ સ્મૃતિ પંથે આવે છે. સ્મરણમાં તો માત્ર
અનુભવેલે સ્મૃતિ પંથે આવે છે. તેથી તે એ બે સ્મરણ અને વિકલ્પમાં કાંઈક તફાવત છે, પણ મુમુક્ષુને તો બંને ત્યાજ્ય હોવાથી અહીં તેનો ભેદ સમજવાનો નથી. અનુભવેલા અને નહીં અનુભવેલા પદાર્થ સંબંધીના બંને જાતના સ્મરણને ભૂલી જઈ કાષ્ઠની પેઠે સર્વનું વિસ્મરણ કરી તમે કે જે મહાબુદ્ધિશાળી છો તે મૌનપણાથી ન સમજાય તેવા ગૂઢ થઈને રહો. હું ઊંચા હાથ કરી વારંવાર બૂમો પાડું છું કે અસંકલ્પ જ પરમ કલ્યાણરૂપ છે. તે શા માટે અંદર દ્રઢ રીતે રાખવામાં નથી આવતો? પરંતુ મારી તે રાડો કોઈ સાંભળતું નથી. માત્ર કેવળ સર્વ વ્યાપારથી શાંત થઈ નિસંકલ્પપણે રહેવાથી એવું પરમ શ્રેષ્ઠ પદ પ્રાપ્ત થાય છે કે તેની પાસે સર્વથી ઉત્તમ સામ્રાજ્ય પણ ઘાસના જેવું અતિ તુચ્છ લાગે છે. જેના મનમાં જવાના સ્થાને પહોંચી જ જવું એવી ભાવના છે, તે મુસાફરના પગમાં જેમ સંકલ્પ વિના જ ક્રિયા ગતિ થયા કરે, તેમ યોગી પુરુષની પણ સંકલ્પ વિના જ પૂર્વના અભ્યાસથી અને પ્રારબ્ધ શેષથી ન રોકાય તેવા કર્મોમાં પ્રવૃત્તિ થઈ જાય છે. અહીં વિશેષ કહેવાથી શું ફળ છે? માત્ર ટૂંકામાં એટલું જ કહેવાનું છે કે સંકલ્પ થવો એ પરમ બંધરૂપ છે અને સંકલ્પ ન થવો એ જ મુક્તપણું છે. એવી રીતે પરમાર્થ દ્રષ્ટિએ પ્રથમથી જ સર્વ જન્મ રહિત, શાંત, અનંત, નિત્ય, નાશ રહિત, ચિદ્રૂપ જ છે. એવી દ્રષ્ટિ રાખી તમે જેમ સુખી થાવ તેમ ભલે રહો. હું અને મારું ઇત્યાદિ અધ્યાસથી થયેલ ભેદબુદ્ધિના કાંઈ પણ સંકલ્પ જ ન સ્ફુરવા દેતા કેવળ અદ્વૈત દ્રષ્ટિ રાખી શાંત અને અક્ષય પરબ્રહ્મ રૂપે થઈ રહેવું, તેને જ બ્રહ્મવેત્તા પુરુષો યોગ કહે છે. તમે યોગમાં સ્થિતિ રાખી વાસના રહિતપણાથી લોકસંગ્રહ માટે સિદ્ધિ અસિદ્ધિ બંનેમાં સમાનતા રાખી કર્મો કરો અથવા ન કરો. વિદ્વાન પુરુષો કંઈ પણ સંકલ્પની સ્ફૂર્તિ ન થવી તેને યોગ કહે છે. યોગચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તમાં ઉઠતા સંકલ્પો રોકવા તેનું નામ યોગ. જો પાતંજલ યોગસૂત્ર. વિદ્વાન પુરુષો કાંઈ પણ સંકલ્પની સ્ફૂર્તિ જ ન થવી તેને યોગ કહે છે, કે જેમાં સર્વ ચિત્તવૃત્તિઓનો નિરોધ થઈ જવાથી ચિત્તનો ક્ષય થઈ જાય છે અને જે સ્થિતિ આત્માના સ્વાભાવિક સ્વરૂપની છે તેમાં તમે અત્યંત તન્મય થઈ જઈ જેવા શુદ્ધ ચિદ્રૂપ છો તેવા જ સદાકાળ રહો. હે રામચંદ્રજી, જે શિવરૂપે સાક્ષીપણે સર્વમાં રહેલ છે, જે શાંત છે, જ્ઞાન સ્વરૂપ છે, જન્મરહિત છે અને શુભ મોક્ષરૂપ છે, તે પરમ તત્વની રાત દિવસ એક જ ભાવના રાખવી એ સર્વત્યાગ કહેવાય છે. માટે તમે નિરંતર એવી ભાવના રાખતા રહી બહાર પોતાને જે કરવાનું છે તે કરી જાઓ. આ હું અને આ મારું એવા સંકલ્પવાળો દુઃખથી મુક્ત થઈ શકતો નથી અને તેવા સંકલ્પ વિનાનો પુરુષ દુઃખથી મુક્ત થઈ જાય છે. હવે આ બંનેમાંથી તમને જે ગમતું હોય તે તમે ભલે કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો પરમાર્થ સ્વરૂપ વર્ણન નામનો સર્ગ 126મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 1137. પ્રસાદ આપી દો.
ઓમ